વાત છે. હેઠો બરોબર શિખર માંથી આવ્યો જ્યાં બરોબર મસૂરી જેવા પર્વત માંથી હેઠો આવ્યો ને જોયું ને તો ના એક મોટી ગુરુકુળ હાલતું હતું. આચાર્યશ્રી બનાવતા હતા વેદ ને શાસ્ત્ર. જીવ કોણ છે, ઈશ્વર કોણ છે, બ્રહ્મ કોણ છે, માયા કોણ છે, જગત કોણ છે, સ્થૂળ કોણ છે, સૂક્ષ્મ કોણ છે, કારણ કોણ છે, તું કોણ છો, ભગવાન કોણ છે, આ બધું અભ્યાસ બધો હાલતો હતો. બધો મને સાંભળી ગયો. ગુરુકુળમાં મહાત્માને કીધું આવું બધું બંધ કરી દો. કાંઈ ન કરે આવડા કે કોનું ભજન બધું બંધ કરી દો કે કેમ એ કે હવે ભજનની જરૂર નથી, હવે કોઈ સત્સંગની જરૂર નથી, હવે કોઈ પ્રાર્થનાની જરૂર નથી, હવે કોઈ સંજ્ઞાની જરૂર, કોઈ વસ્તુની કઈ કરવા કેમ એ કે ભગવાન વ્યાજ આપી વાત ઉતરી ગયા. એ કે તમને ક્યાં ખબર પડી કે બાપુ મળ્યા રસ્તામાં જૂના જોગી હતા ડીગંબર અને એને મને કીધું કે ભગવાન તો કરી જા કે અડધેથી દેવ એ તમારો વાંધો. અમે અહીંયા છે ને એનું પ્રાર્થના ને ધ્યાન ઈશ્વર ભજન એનું નથી કરતા. જલમે ભરે એનું કે તો તમે કોનું કરો છો? તઈને કાળમાં જલમે નહીં, તઈને કાળમાં મરે નહીં, એનું ભણતર અમે ભણી. ગાયેલું ગાય રાંધેલું ખાયા ખ્યાદા કરે એને કેવા કીધા નહીં તને લબાડ ને રાજા
કિસકો રે હું જાણે ખારે કમા એને બધું અર્થ જેને વાળું મારે ખાખરાની કિસકો રે હું જાણે ખારે કમા એમાં આમાં મૂંગા હોય તે હું રે ગુણને અતિ અનુભવ આનંદ સુખ એ પ્રેમીને જાણે પ્રેમી મળે તો અતિ અનુભવ આનંદ ને સુખ થાય આવા દેશી મળી જાય કોઈ આપણા દેશના એ આ પુરા નર મળે કોઈ આપણા દેશના